તો આ તરફ જૂનાગઢથી સમાચાર, જ્યાં જૂનાગઢમાં વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે। વિદ્યાર્થી સહિત 8 યુવકો સાથે 31 લાખની છેતરપિંડીની આ ઘટના સામે આવી છે। ભોગ બનનાર યુવાને 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે યુરોપના અલ્બેનિયામાં નોકરી આપવાની લાલચ આપી હતી। ભોગ બનનાર યુવકો પાસેથી રૂપિયા પડાવ્યા છે, બાદમાં વિદેશ ન મોકલ્યા। મહત્વનું છે કે યુવી ટૂર કેરિયર કન્સલ્ટન્સીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે કાર્યવાહી કરતા 2 સંચાલકને ઝડપી પાડવામાં આવ્યા છે। મુખ્ય આરોપી નિહાર જાની ફરાર થયો છે, તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરાઈ। જૂનાગઢના નિહાર પ્રવીણભાઈ જાની અને અન્ય તેના 2 મળતિયા મનોજ જીતેન્દ્રભાઈ રાવલ તથા કેશવાલા કેશુભાઈ નાથાભાઈ, આ ત્રણેય મળી અને ફરિયાદી ભૂમિ રમેશભાઈ ગોયલ તથા અન્ય 7 કુલ 8 લોકો સાથે યુરોપના અલ્બેનિયા અને અલગ અલગ કન્ટ્રીમાં કમાવા માટે મોકલવાની વિઝા કઢાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી કુલ 31,10,000 રૂપિયા જેવી રકમ ગૂગલ પે, આંગડિયા, અન્ય પેટીએમ મારફતે પડાવી અને તેમના સાથે તેમને ડુપ્લિકેટ વિઝા તથા ટિકિટો આપવાની હાલ છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે।